ડેટા છે ને એકચ્યુઅલી સમજો જ્યારે બી એક્ઝામની અંદર આવે ત્યારે તમારી સામે ડેટાને વેલિડ કરવાની ટ્રાય કરજો, કારણ કે ડેટામાં જ બધું છુપાયેલું હશે જે હશે એ. બરાબર, જોતા જઈએ કે વન બાય વન. પહેલા શું કીધું તું? પહેલા શેપ જોઈ લેવાનો. શેપ જોયો તો સર સર્ક્યુલર છે, તો સર્ક્યુલર છે એટલે તરત માઇન્ડની અંદર એક વસ્તુ આવે, સર આઈ નો મતલબ થાય 5/64 ડીની 4 ઘાત. બરાબર, અને એરિયા માટે થાય 5/4 ડી સ્ક્વેર. આ પહેલા દિમાગમાં ક્લિક થઈ જ જવું જોઈએ એક સમય માટે. બરાબર, ત્યાર પછી આગળ ચર્ચા કરીએ. 200 mm ડાયામીટર. સેકન્ડ કેસ, ફિક્સ એટ બોથ એન્ડ્સ. ફિક્સ એટ બોથ એન્ડ નો મતલબ શું થાય? સર L ઇઝિકલ ટુ L/2 થાય. શું થાય? L ઇઝિકલ ટુ L/2 થાય. મેં તમને આવ્યો શેપ સાથે બતાવ્યું હતું કે ભાઈ આ થોડોક અંદર જઈને પછી તમારો શું થશે? ડિફ્લેક્ટ થશે. યુઝિંગ યુલર્સ ફોર્મ્યુલા. સેકન્ડ કેસ કહી દીધો કે યસ, યુલર્સ રેન્કાઇન, બે ફોર્મ્યુલા આવતી, એક યુલર ને એક રેન્કાઇન. એમાં યુલર આવ્યો તો ઓર સસ્તું, કારણ કે ઇક્વેશન એનું થોડુંક સસ્તું છે. π² EI/LE² છે. Step load carrying capacity of the column. Length of the column is given as 3.6. તો અહીંયા કને યુટિલાઇઝ કરી લીધો છે 3.6 ડિવાઇડ બાય 2, એટલે કે આપણે એને mm ની અંદર કન્વર્ટ કરી લીધા છે. અહીંયા જરાક જોજો, જ્યારે બી લખો છો ત્યારે 10⁶ ન્યૂટન પર mm² છે, અને ફેક્ટર સેફ્ટી છેલ્લે કામ આવશે ડિવાઇડ બાય 2. જે આન્સર આવશે ને ડિવાઇડ બાય 2 કરી દઈશ સેફ લોડ માટે. તો પહેલા ઇક્વેશન, એની અંદર મેં તમને શું કીધું? પહેલા મને શું જોઈશે સર? આઈ. અગર આઈ યાદ છે, ઇક્વેશન યાદ છે, તો વેલ્યુ પુટ કરવી બહુ મોટી વાત નથી તમારા માટે. કેલ્ક્યુલેટર થી એકવાર વેલ્યુ ચેક કરજો, ચેક કરી લેજો. યસ, હા, પોઈન્ટ પછીની વેલ્યુ બહુ મતલબ નહીં હોય. 10⁶ ઇઝ ઇનફ. યસ, એ દિમાગમાં હોવું જોઈએ. યસ, π²π. એની વેલ્યુ 2 × 10⁵ લઈ દેજો એ ડેટાની અંદર બી. હા, 5 જ, કારણ કે જનરલી આપણે ખબર જ છે 2 × 10⁵ જો યુલર્સની અંદર વાત કરો, ગમે એના વાત કરો, સ્ટીલ માટેની અગર વાત કરો તો ઈની વેલ્યુ તમારી કેટલી હશે? આ જ હશે લગભગ. બરાબર, નીચે 1800. ખાલી એકવાર વેલ્યુ ચેક કરી લેજો બસ. એટલે વેલ્યુ જોઈ લેજો. આ વેરી નથી આવતી. સ્ક્વેર છે 1800 નો. 8 × 10⁻³ આવતા હશે. બરાબર, 8 પાવરમાં ફેરફાર હશે, 6 આવતા હશે, તો એને 7 કરી 7 કરીને ન્યૂટનમાંથી કન્વર્ટ કરી કિલો ન્યૂટનમાં. બરાબર, આ ઇક્વિવેલન્ટ છે તમારા 47.8 10⁻⁶ ને. બરાબર, એનામાંથી કિલો ન્યૂટન કર્યા તો 3 પાવર તમારી ઉતરી ગઈ. બરાબર, કિલો ન્યૂટનમાં. આ જ વસ્તુને મેં લખી, કારણ કે મારી પાસે ઓલું કેલ્ક્યુલેટર નહીં હોય જે તે સમયે, એટલે જ તમને કીધું કે થોડોક પોઈન્ટમાં વેલ્યુ તો 100% કંઈક ને કંઈક ચેન્જ થતી હશે. મેં શું મારી રીતે ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કર્યું, 5 + 6 11 થાય ને એ રીતે, એટલે કારણ કે આ ટાઈપનું કેલ્ક્યુલેટર ત્યારે મારી પાસે નહોતું. અને મેં કીધું ફેક્ટર ઓફ સેફ્ટી જ્યારે બી આપી, ના આપ્યો તો ગણવાનું નહીં, ના આપ્યો તો કંઈ મગજ નહીં વાપરવાનું, પણ આપી છે તો ડિવાઈડ કરી દેશું. ડિવાઈડ કરી દીધા એટલે જે વેલ્યુ બનતી હશે તમારી એની 23 પોઈન્ટ સમથિંગ કંઈ, હા 23 પોઈન્ટ સમથિંગ બનતી હશે. ડન. એક્ઝામ્પલ નંબર 2. પહેલું કામ, સર લેન્થ આપી છે, ઓકે, એટલે એક કામ થઈ ગયું. ફિક્સ એટ બોથ, વન્સ અગેન 2000 થઈ ગયું. યુઝિંગ યુલર્સ ઇક્વેશન, હા વન્સ અગેન થેન્ક યુ સો મચ ભગવાન, કે કારણ કે આપણે π² EI/LE² સિમ્પલ બની જશે. કેલ્ક્યુલેટ કરવાનું છે સેફ લોડ ઓન ધી કોલમ વેર IXX અને IYY. હા, હવે મજા આવશે. યાદ રાખશો ઇક્વેશનની અંદર જે π² EI છે ને, આઈ હંમેશા લેવાનો છે મિનિમમ લેવાનો છે. કયો લેવાનો છે? મિનિમમ લેવાનો છે. તો આ બંનેમાંથી પહેલા ઈ કયો મને, મિનિમમ કોણ છે? આ મિનિમમ છે કે આ મિનિમમ છે? યસ, કેમ? કારણ કે પાવર કેટલી છે? 7 છે. કેટલી છે? 7 છે. એટલે હું આંકડા જાણી જોઈને એ લોકો એવા આપશે કે જેમાં આપણે મિસમેચ થઈ શકે. તો પાવર જોઈ લેવાની પ્રેમથી. શું જોઈ લેવાની? પાવર. અગર પાવર સેમ છે તો આગળના ડિજિટ જોવાના. પાવર અગર અલગ છે તો પછી કોઈ જોવાની જરૂર નહીં પડે. ઠીક છે, તો આ મિનિમમ લખ્યા છે, મેં લખ્યા છે. બાકી હા, તમારી સામે જ હતું એટલે તમે કદાચ બોલી એને જોઈને પણ બોલી શકતા હતા. મને ખબર નહીં તમે મગજ વાપર્યું કે જોઈને બોલ્યા, એ તમને ખબર. ઇક્વેશનમાં કાંઈ મોટી વાત છે નહીં. યંગ્સ મોડ્યુલસ 2 × 10⁵. અહીંયા કને તમને આઈની વેલ્યુ ડાયરેક્ટ આપી દે 2.51 10⁻⁷ અને 2000 નો સ્ક્વેર કરતો, એટલે તમે તમારી રીતે કાઉન્ટ કરીને મને કહો કેટલો આવે છે. સ્ટેપ માટે ફેક્ટર ઓફ સેફ્ટી આપ્યા હોય તો ડિવાઈડ બાય 2 કરી દેવાના, ના કરે તો કાંઈ. કેટલો આવ્યો? હા, તો એ જ થઈ ગયું. એ ઇક્વિવેલન્ટ જ છે. બરાબર છે, સેમ જ છે. એટલે કદાચ તમે જ્યારે લખો ફાઇનલ આન્સર એ કદાચ 12.3
10⁻³ કિલોન્યુટન આવશે. હા, એ ન્યૂટનમાં બરાબર. એટલે કદાચ તમને આવા જવાબ આવતો હતો કંઈ બહુ મનમાં લેવું નહીં, સેમ જ આવશે. સ્ટેપ માટે ડિવાઈડ બાય 2 કરી દેશું. એ જ વસ્તુ મેં 10⁻³ લખાય. હવે મેઇન વસ્તુ, પહેલું કામ શું કરશું, પહેલા ફોર્મ્યુલા કઈ છે. હંમેશા એક્ઝામની અંદર પહેલા વિચારશું શું, ફોર્મ્યુલેશન, કે કઈ ફોર્મ્યુલા લાગશે. કારણ કે આપણે અત્યારે યુલરની બધી વાતો કરી, તો હું પહેલા બધા પકડીશ, શું પકડીશ, યુલરને પકડીશ. જેટલા બી એક્ઝામ્પલ દેખાશે એમાં શું યાદ કરવાની ટ્રાય કરીશ કે યુલર કોણ કોણ છે. તો સૌથી પહેલા 2 મીટર લોંગ, ઓકે ડન, ધન્યવાદ સર. લેન્થ કેટલી છે, 2000 mm થઈ ગયું મારું. ડાયામીટર 50 mm છે, d = 50 mm છે. one end stud is fixed while other is hinge. એનો મતલબ કે મારી પાસે L ઇફેક્ટિવ શું બનશે, L/√2. કેટલો બનશે મને કયો. લેન્થ કેટલી આપી છે, 2000 ડિવાઈડ બાય √2 કરો, કેટલા આવે છે, 1414 mm. ઠીક છે. અહીંયા સેફ્ટી ફેક્ટર વધારે આપી દે, શું ફેર પડે છે મને. તો હું તો ઇક્વેશન સાથે વાત કરું તો P નું ઇક્વેશન શું છે, તો કે સર π² EI/LE². એમાં L તો આવી ગયો છે, E આવી ગયો છે, રહી વાત I ની. I માટે આપણે ખબર હોવી જોઈએ કે I બરાબર શું થાય, π/64 d⁻⁴. તો π/64 d⁻⁴. અત્યારે 50 આપ્યો છે તો 50 ની પાવર 4 કરી દો. ચાલો આમાં કિંમત મૂકી દો, બધી વેલ્યુઝ છે જ તમારી પાસે. ભાઈ તો એઝ ઇટ ઇઝ રહેશે. યંગ્સ મોડ્યુલસ રહેશે તમારી પાસે 2 × 10⁵ 2.1 છે, જોઈ લેજો. 2.1 આપ્યો છે, ઠીક છે, કંઈ ફરક નહીં પડે ઘણો. અત્યારે આપ્યો છે તો આપણે યુઝ, કંઈ વાંધો નહીં, હાલશે. ચલો ને ડેટામાં ચેન્જ કરી દો, એનાથી કંઈ ઘણો ફરક નહીં પડે. વેટ કરજો. ન્યૂટન, ઠીક છે. ધેટ મીન્સ 302 કિલોન્યુટન. ડન. સેફ્ટી ફેક્ટર સાથે વાત કરીએ તો 3.5 આપી છે, તો 302 ડિવાઈડ બાય 3.5 કરી દેશું અહીંયા. ડન. આટલું 6 કિલોન્યુટન. ડન. કોઈ તકલીફ ખરી, કોઈ તકલીફ બરાબર. હવે જોવાનું, પહેલા ડેટામાં જોશો તો અહીંયા શબ્દ શું લખ્યો છે, રેન્કાઇન. તો પહેલા અત્યારે જેટલા બી મારી પાસે યુલર વાળા છે એને હાથમાં લઈ લઈએ. જોવાનું, પહેલા શું છે તે કીધું છે, યુલર્સ ક્રિટિકલ અને રેન્કાઇન. તો બંને યુઝ કરવાના છે, મતલબ બંને ફાઇન કરવાના છે. પહેલો અત્યારે યુલર્સની એટલીસ્ટ પહેલા કેલ્ક્યુલેશન કરી લઈએ. તો પહેલા 1 ફિક્સ અને 1 hinge શું આવશે, વેરી ગુડ, બાય √2. 6000 ડિવિઝન બાય √2 કરો તો અહીંયા 42. ઠીક છે. દેન કેવો શેપ કીધો છે સર, ટ્યુબનો મતલબ શું, હોલો પાર્ટ થઈ ગયો. શું થઈ ગયો, હોલો પાર્ટ. તો એમાં એક આવશે કેપિટલ ડી, કેપિટલ બી. એક્સટર્નલ ડાયામીટરને કહેવાય 100 mm. ધ્યાન રાખજો, શું કહેવાય, 100 mm. વોલ થિકનેસ આપ્યું છે તો કેટલી થશે, નાની થિકનેસ કેટલી બનશે, મને થિકનેસ આપી છે 10 mm, તો નાનો ડાયામીટર કેટલો બનશે, તૂટી થાય. માઇનસ શું કરવા પડે, તૂટી કરવા પડે. બે બાજુ થિકનેસ જાય, જો સમજાવું શું જાય, બે બાજુથી શું જશે, તમારી થિકનેસ જશે. એટલે 100 - 2 × થિકનેસ બરાબર. એટલે શું બનશે, તમારા 80 mm બનશે. શું બનશે, 80 mm બનશે. અને હું ઇક્વેશનની વાત કરતા હું આઈ ની, તો શું બનશે, π/64 d⁻⁴ -d⁻⁴ કરો કેલ્ક્યુલેશન, કેટલી આવે છે વેલ્યુ કયો. કેપિટલ ડી 100 છે, સ્મોલ ડી કેટલા છે, 80 છે. ધ્યાન રાખજો. સેમ વસ્તુ ઈ નથી આપ્યો, જો ક્યાંય છે ને, તો ધ્યાન રાખવાનું હંમેશા શું, પછી બહુ મનમાં લેવું નહીં. ઠીક છે.
બસ ઇક્વેશનની અંદર કિંમત મૂકશો એટલે તમને શું મળી જશે? યુલર્સ વેલ્યુ મળી જશે. એ તો હવે નથી લખતો પેલા આખું કેલ્ક્યુલેશન, એ તમારે લખવાનું છે હો પાછું ડેટા સાથે હો. યુલર્સ બકલિંગ લોટ પહેલા એ જોવાનું કે મારો કામનો છે કે નથી. યસ, પહેલા શું વસ્તુ આપ્યું છે આના માટે મને થોડુંક સેક્શનમાં પેજ હોય તો મને કામ આવશે. પહેલા જુઓ ટી સેક્શન, થોડોક પ્રેમથી સમજાવો કારણ કે એ વસ્તુ કામની છે. ટી સેક્શન છે તો ડાયરેક્ટ IXX નહીં આપ્યો હોય, ઘણીવાર નહીં આપ્યો હોય. સમજાવી હવે તો એમાં ટી સેક્શનમાં ડાયમેન્શન આપ્યા હશે ને. 100 mm શું છે? પ્લેન છે અને ટોટલ ડેપ્થ કેટલી છે? 80 mm છે. તો પહેલા શું કરીશ? જોજો, પ્લેન લખ્યો, 100 mm લખ્યો, ટોટલ ડેપ્થ કેટલી છે? 80. હા, યાદ રાખજો. એટલે આમાં સમજો ડેટા, એટલે જ ઘણી વાર બોલ્યો ને હું પહેલા કે ડેટાને મેન્યુપ્યુલેટ કરતા શીખી જજો. 80 mm છે. થિકનેસ હવે 10 mm છે બંનેની. 10. હા, તો હવે હું એ ટી ને અહીંયા કને દર્શાવું છું, બરાબર. ડન આટલું. હવે શું કે છે? ધ લેન્થ ઇઝ ગિવન ઇન્ચ એટ બોથ. એક સારું વસ્તુ છે, પરંતુ સારી વસ્તુ શું નથી? આઈ. સારી વસ્તુ શું નથી? આઈ નથી આપ્યો. નથી આપ્યો ને? તો મતલબ તમે જે પ્રીવિયસ સેમિસ્ટરની અંદર જે આખો દાખલો ગણતા હતા એ 7 માર્ક્સનો હતો, એ અહીંયા કને તમને 7 માર્ક્સની અંદર જ ઇન્ક્લુડ કરી ગણવાનો છે. તો કઈ રીતે કાઉન્ટ કરતા હતા? તો પહેલા શું કરશું? A1 ફાઇન કરો તો 700 થશે. ડાયરેક્ટ લખું છું થોડુંક, બરાબર. A2 કેટલા થશે? 1000 mm થયા. Y1 કેટલા થશે? 35. 75/2. 70/2. Y2 શું થશે? વાહ, 70 + 10/2, that is 75 mm. ડન. આપણું કામ શું થયું? Y બાર A1 Y1 A2 Y2 ડિવિઝન બાય A1 પ્લસ A2 કરો જોઈએ. 35 બ્રેકેટ જેવું કરજો પેલા. ઓકે કરી નાખો આન્સર. ડિવિઝન બાય 10,000 બ્રેકેટ વાળું, બરાબર. ઠીક હે, ડન. ચલો, શું કરતા હતા યાદ કરજો. H1 ને H2 ની જરૂર પડતી હતી આમાં? જરૂર પડશે ને. Y બાર માઇનસ Y1 58 માઇનસ Y1 કેટલા છે? 35 કરો કેટલા થાય? Y બાર છે 58, Y2 છે 75. બેનો ડિફરન્સ કરો. ડન. શું કરતા હતા? એક IG1 ફાઇન કરતા હતા. 1/12 BD ક્યુબ. 12 B કેટલો છે પહેલા માટે? પહેલા માટે B છે 10 છે. 10 છે અને 70 નો પાવર 3 થશે. કેટલો થશે? ઠીક હે. mm⁴. IG2 1/12 ડાયરેક્ટ લખું છું. અહીંયા આપણી પાસે 100 હતો અને 10 હતો. 100 જ હતો ને, આઈ થિંક 10⁻3. 8 પોઈન્ટ કે કેટલા આવે છે? પોઈન્ટમાં નથી. ડન. ફાઇનલ ટચ આપીએ તો શું જોઈશે મને? અહીંયા લખી દઉં A1H1² થશે ને. એ પછી પેલાનું આ કરવું પડશે ને. 700 ઇન્ટુ 23 નો પાવર 2 કેટલી થશે? ત્યાર પછી A2H2². A2 કેટલા છે?
1000 છે 70 નો. હવે હાઇલાઇટ કરું છું એ વસ્તુને ટોટલ એડ અપ કરી દેજો. નંબર 1 285 8 370 8 જોયું. તો બાકી બધું કામ એમને એમ છે એઝ ઇટ ઇઝ છે. તમને ખાલી મેઇન કામ હતું આમાં નવું શું આવ્યું તો આઈ. શું આવ્યું? આઈ. એટલે જ કીધું ને ગઈકાલે કીધું હતું કે પહેલાં આગળનું થોડુંક તો યાદ હોવું જ જોઈએ, નહીં તો તકલીફ જ રહેશે જિંદગીમાં. બાકી ઇક્વેશન એઝ ઇટ ઇઝ જ રહેશે. યુલરની જ્યાં વાત કરી છે ત્યાં પાઈ સ્ક્વેર EI બાય LE સ્ક્વેર. ઠીક છે, ઇક્વેશનમાં કોઈ મોટી વાત છે નહીં. વેલ્યુ જે આપી હોય એ ખાલી પુટ આઉટ કરવાની છે. તો એક વસ્તુ તમને એ સમજાઈ ગઈ કે એ વસ્તુ એ રીતે થશે, એટલે આ પણ તમારે ગણીને આવવાનો છે. બરાબર, આ હું ગણાવીશ. બરાબર, અને એના અંદર તમને હજી એક આવી હું કરાવીશ, કારણ કે ક્રિપલિંગ લોડનો છે. આ એક ક્રિપલિંગ લોડનો છે. આ છે એ તમારો યુલરનો છે. એક આ સેમ જ પૂછ્યો છે, ખાલી અહીંયા 80 નો એ જ છે, સેમ જ પૂછી નાખ્યો છે. ઓકે હાલો ડન. શું કહો છો? ઈ સેક્શનની લેન્થ જોઈ લઈએ. લેન્થ છે 3 મીટર. હિંજ બોથ એન્ડ છે. હા, તો 3000 જ રહેશે, એઝ ઇટ ઇઝ જ રહેશે. યસ, એ આન્સર તમે તમારી રીતે વેરીફાઈ કરી લેજો. બરાબર, વેલ્યુ નાખીને પણ એટલું કરી લેજો. આવતો ઠીક કરી નાખીએ.